રોષ જોવા મળ્યો છે। કંપનીમાં સ્થાનિકોની ભરતી ન થતા યુવાનોમાં રોષ જોવા મળ્યો। 4500થી વધુ બેરોજગાર યુવકોએ ભરતી માટે માંગ કરી છે। કંપની આગળ એકઠા થઈ યુવકોએ રોષ વ્યક્ત કર્યો હતો। છેલ્લા 1.5 વર્ષથી રોજગારી માટેની માંગ ઉઠી છે। સ્થાનિકોએ નોકરી આપવા માટેની બાંહેધરી આપી છે। સિમેન્સ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ, રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો તેમજ સિમેન્સ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે HR ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાંહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાંહેધરી આપી છે। પહેલા અઠવાડિયા પહેલા અમે એક મેસેજ વાયરલ કર્યો હતો કે ભાઈ શિક્ષિત બેરોજગાર લોકો તમામ દાહોદના જે 7 રસ્તા પર ખાતે આપણે ભેગા થઈ અને સિમેન્સ કંપનીના અંદર બાયોડેટા આપવાના છે। તો આજે અમે જોયું તો લગભગ 5-7 હજારની આસપાસ શિક્ષિત બેરોજગાર લોકો ભેગા થયા છે અને અમે સરકારને પણ એવી આશા રાખીએ છીએ કે આવા કોઈ નવા પ્રોજેક્ટ લાવે અને આ જેટલા પણ લોકો શિક્ષિત બેરોજગાર છે એમને રોજગારી મળે। અને આજે સિમેન્સ કંપનીના અંદર અમે બાયોડેટા આપ્યા છે, એમને બાયોડેટા સ્વીકાર્યા છે અને અમને આશ્વાસન આપ્યું છે કે જેટલા પણ લેવામાં આવશે કે એના હિસાબે એ લોકોને લેશે। આ સાથે સમાચાર